ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે ફાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। અમારા આ વિડિયોના પ્રાયોજક છે સગુણા ઓઇલ મિલ। વાતે જાગ્યા વલોડાને ગાતી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગરિયું માન પરોઢ થયું ને પાંગરિયું જીવા હો અવાર અવાર મારું થઈ જાય કે હું વિવાનું હે મારું તારું લખા થઈ ગયા હે હા મારી વાત સાંભળ જો આ મોહમ થઈ ને નામી છે અત્યારે બધું હા અવાર કે હારું વેજિયાની ઈ જ ઉપાધિ છે ઈ વાત વેજિયાની ઉપાધિ ઈ જ છે મને એમ થાય કે મારો ભાઈ પૈણી જાય તો પણ આ કઈક આ મોહમ થાય ને અને પાછું આમાં શું હોય જો કુદરત દી આપને ઘણું દીએ બરોબર આપણે વાવીએ પણ પછી સરકાર ભાવ દે તો થાય ને ઈ વાત સાચી આમાં ખર્ચો કઈડો આ માર નાખે ખર્ચો તને ખબર છે દબાવું વગર થાય અને આપણે ખેડૂના દીકરા આપણે ધંધો આની માથે રહ્યો આની ઉપર અને મને ચિંતા થાય વેજિયાને ચિંતા થાય વેજિયો જો હવે છે ને માંદો હોય ને તોય બિચારો વાડી આવીને કામ કરે 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 કે નથી કરતો તો તારા હાટું જ કરી હવે અમારે તો બે ના થઈ ગયા વિવાહ સાચી વાત તારા હાટું થઈ આ આજકેરે મોહમ નામી થઈ ને લખા એટલે વૈશાખ મહિનામાં લગભગ તારો વારો હું લેવડાવી દઈ આવી જાય હા હું વેજિયાને વાત કરી હા કે લખાને હવે હક પણ કરી દે બરોબર પણ તારે કામ કરવું પડશે હો તો કરું જ છું ને કામ કરજે તું તો થઈ જાય બાકી બધું નામી છે અને ખેડૂતના દીકરાને જલસા હોય આમાં કઈ ઘટે નહીં કઈ પણ ભાવ દે ને એક સરકાર તો કઈ વાંધો નંબર નકર છેલ્લે છેલ્લે છે ને કઈ ના દે અટાણે ના હોય ને મોસમ થાય ને તો ભાવ ઘટાડ નાખે કરે આમાં કે હાલ ઈ તો થઈ જાય લખા ઉપાધિ ના કર ને તારો હક પણ તા જય લે રામ ભાઈ જય લે અરે લે હું કેમ છે ફારી ગયો નામી છે ને કઈ ઘટે નહીં ઘટે કઈ ફૂટ્યું કેવી કાઢ્યું ફૂટ્યું બહુ તો ઠીક હા લે નામી છે અવાર મોહમ ભગવાન દયા છે હરખો ભાવ આવી જાય ને આવી જાય તો આપણે પૈસા બાબત છે ને બહુ ઉપાધિ ના રહીએ પૈસો છે ને ખર્ચો મારી નાખે ખર્ચો મારીને ઈ વાત છે લે બહુ ગમ તમે દઈ આવ્યા હા અમે જઈ આવ્યા હા કમ્પ્લેટ એને બધું હરખું કહી આવ્યું બસ તો બસ પાણી નથી પાવું આને કેના કહું ના હજી પરમદી પાયું હવે તાણી દેવી 20 દી ની તાણી દેવી એટલે 20 દી ની ઘઉં ને તો પાયા રાખવા પડે પણ 20 દી પછી પાવા એ ફૂટ્યું નીકળેલા ઓરિયન ખાતર નાખ દેવું બે દી પછી અને પછી એક પાણી કાઢી જાઉં હજી અઠવાડિયે 10 દી પાણી તો નહીં મારીએ હું હા ઈ વાત એમ તો ધ્યાન પડે જીવાનું થાવ જેવા અમે ગઢારા જાય છે હા મારે ઓલે જોત પર જાઉં ઘીની જરાક તૈયારી કરવી હા એ જવાનું તું કેતો તો કેટલો ભરીને કપલેટ અને તમે બે છે ને વાં સિંડુ છે ગુંદી પાસે જોયું હા ત્યાંથી ઢોર આવે આ ઢોર કરી આવે આ ઘઉંમાં જ્યાં સુધી લોટ નથી નીકળીને ત્યાં સુધી ઘઉં ખાહે હા એટલે ઈ સિંડુ તમે બંધ કરી દો થોડાક બાવડાનું કરથી કાપી ઈ સિંડુ હાવ પેક કરી દેજો હા કાંટા નાખ દઈ કાંટા નાખ દેજો હાથી જાવ તમે અમે કરી નાખ્યું હા ઈ કરી નાખજો હરખું કરજો હા ઘટે નહીં આના માથે ખબર છે ને આપણો છે બધું હું તો વારીએ જ હોઉં કાયમ એમને તો ઈ ધ્યાન રખાય કે ઓલું સિંડુ છે એને બંધ કરી દેવાય હા હમણાં વેત નતો આવ્યો રામભાઈ હાલો આપણે કઠારા જઈએ ઘીનું નામ તૈયારી કરી હો જોત પર જાઉં મારે હા જાવ પછી હું છે ને પાછો આવીને રાઈતે પાણી વાળ લઈ હા ઈ રાઈતે ઓલા મજૂર ના આવીએ ને આજ મજૂર હા ઈ આવીએ ઓલા કેરા અધૂરા છે ને દાવી નાખજો હા હા જા હા મને તો વિચાર થાય ઓસ્તાનું કેમ વહી ગયો હે હું કાલ હું એને નાખી આવી પાઈ આવી નામી એક હુંડો શું કરે એક લોહી એક ડૂસો ખાઈ ગઈ પાછી દોય તઈ મેં પાવરો મૂક્યો ઈ ખાઈ ગઈ એક રાતમાં હું થઈ ગયું હે મને એમ છે કઈ જનાવર જીવા બટકું ભરી ગયું છે ઓય પાણી બાણી ઝેર સડી ગયું કઈડા પી લેતી બધું હે પાણી પી લેતી પાણી પી લેતી એવું નથી કે બે ત્રણ દી માંદી રહીતી કોઈ માંદી જ નથી મને એમ છે રાતે કોક જનાવર કઈડી ગયેલ છે હોય કદાચ હા મને મારો તો જીવ નથી હાલતો આરામ ન્યા હું પાસે જાય તું જાને જીવા ન્યા કોક ને કઈ તું એને ઢેડાવી લે ને ભાઈ ચલ જા જા હું જાઉં હું નહીં જાઉં એમ
ના ના હું જાઉં જા જા તું અહીંયા રે તારા તો વળી જોવા હે નહીં જા 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 કરવું હું 70-80 હજારની ભી હતી. ભેંનું દૂધ એ નામી હતું પાછું. હવે હું કર્યું આ દૂધ ને છાશ ને આ બીજા લખા ને એટલું જોઈએ આપણે બધાને પણ ઉપાધિ કરોમાં કઈક થઈ જાહે અને એની જિંદગી એટલી હતી આપણે માગ દેવા આવી હતી. આપણે રોજ એનું દૂધ એટલું ખાતા. તમે કોઈ દી વેચવાત મને દીધું નહીં. તમે કે દૂધ વેચાય નહીં. હા તમે મને કોઈ દી દૂધ વેચવા દે ખાધું ને ઘી શું કહેવાય દૂધ ને દહીં ને આપણે ખાધું. ઉપાધિ કરોમાં એકતા હમણાં તમે માંદા રહ્યો છો. ચિંતા ને ચિંતા કોરી ખાય પછી લેવી ખરી ને પૈસા હમણાં આપણે આ જમીન માંથી કઈક નામી મોહમ આવીએ ને એટલે એમાં એકાદ ભીંસ પાછી લઈ લે. કરશું બીજું શું થાય દુજાણા વગર હાલે નહીં. હવે હાલે તા નહીં પણ શું કરવું એમાં તો કઈ કામ આવે નહીં આપણું. કેવી રાફડા જેવી હતી લે. અને તમે હવે હે ને ખેતર ધારા જાઓ અને આ મોહમ નું કઈક કરો. મોહમ વેચાય તો એક ઝીણા મોટી ભીંસ લઈ લઈ ભલે ને અટકા દેખાતા હોય અહીંયા આવીને આપણે નાખ્યું ને સેવા થોડી કરી તો ભીંસતા નામી થઈ જાય. આમે હા તો લેવી તો હું જીવાને જઈને કહું હા ઓલો માલ બાલ ને બધું જે કે યાર્ડમાં જે મોટી ભાવ પૂછી આવે કઈક ભાવ સારા આવે વાનકી લઈ જાય ને દેખાડે ને બેક વેપારીને તો ખબર પડી જાય ભાવ હવે આવે કે ના આવે. આ દૂધ વિના આપણે ઘરમાં જરી વાર હાલે નહીં. અને આપણા ખેડૂને તો આવા ધક્કા લાગતા જ હોય. પછી બહુ વિયાતી તમે કરો માં હું તમને સાચું કહું વિયાતીમાં હમણાં હાવ તમારે મોટું જોયા જેવું નથી. ઠાવ કાલ હું જાઉં. હા શું કરે આને એક ને ઉપાધિ થાય. હવે રામભાઈ ઉપાધિમાં મને ખાવા રાઈતી નીંદર નથી આવતી. આ ભે હોય ગઈ નથી પછી એ છે પણ વેચે બહુ વ્યાજે કીધમાં કે હું કરું અને હવે એટલે માઇક ત્રાય ગતિ ભાઈ રૂપિયો ખાવા ધાન અટાણે નથી. જીવાને મોકલો મી કે ભીનું બધું કરજાય ઓલું બધું હોય ગઈ ભી તઈને બધું બરાબર. પછી હું ભાવ તાલ જાણ્યા અને કઈક વેચીને કઈક આછા પાત્રી ભીહે લેવી જો હે ઈ તો છે ને લકા દુજાણા માટાણે મારે ધ્યાનમાં છે નામી રાફડા જે બધી ભી છે. હા બરાબર છે તારી વાત. આ બધું કરવું બહુ વહેલું છે. તો પડે ભાઈ હું એક વાર લખાણું મારે કઈક નક્કી થાય તો એમાં ખર્ચા આવીએ પૈસાના માન્ય કે અટાણે કઈ છે જ નહીં પૈસા. બધાની હિંમત છે ભાઈ ખેતી માથે જ બધાને હોય બધું કે મને એક વિચાર થાય આપણે આ સુમાહામાં ભગવાનને કહીએ ભગવાન વેલેરી વાવણી કરાવી દે હારું જ્ઞાન લઈ અને એવી ખેડ કરી એટલી મહેનત કરી અને વાવી અને વરી પાણી નું તાણ આવે તો વરી આપણે કે એ ભગવાન એકાદો વરસાદ દીધે તો વરી ભગવાન વરસાદ દે એમ કરી 4 મહિના 3-16 મહેનત કરી આપણે પાક તૈયાર કરી અને એ માનને કે આ બધું તૈયાર થઈ જાય ને તો કા ભાવ ના હોય ભાવમાં બધું કા મોલ બગડી જાય કા માઠા થાય. આમાં ખેડૂને કરવું હું શું થયું પૂરું થઈ ગયું વેજ્યા બધું કા ના રે ના ઈ પૂરું. અરે ઓલાને મેં પૂછ્યું માં ગયો તો હું યાદ વાળાને. હા તો એને કામ કીધું આઈડાનો કયો ભાવ હતો. 1090 રૂપિયા એમ કઈક ભાવ હતો. એને મેં પૂછ્યું કામ ભાવ છે તો એને શું કીધું 640 રૂપિયા. પૂરું બજાર ગઈ હાવ કાદે ગયો ઘઉં વાળાનું પૂછ્યું 100 રૂપિયા ભાવ હતો. એને કેટલા 360 રૂપિયા. પૂરું કઈ નંબર બજાર નો ભાવ નંબર કઈ. આમાં કરવું હું મને કઈક એવી ખીચ ચડે રામભાઈ કે આ ખેતી વેચી અને જીવાને લખાને ક્યાંક છે ને કારખાનામાં કાયમી ચડાવી. ખેતી વેચાય નહીં જીવા. આ સરકાર છે ને મારી વાત સાંભળ આ ખેડૂ માથે જે ઓલું કરે ને એને ભોગવવું તા જો ઈ તો છે પણ વેજિયા આપણે બાપ દાદાનો ધંધો ખેતી વેચાય ધંધો છે પણ ખાવા ધાન નારિયા ભાવ નારિયા તો કરવું હું. ઈ તો ભાવમાં એકતા ટૂંકી જમીન વધે માણસ વધે જમીન વધે જમીન નથી વધતી. હા તો આ દેહ કયો છે ખેતી પ્રધાન દેહ. તો ખેડૂત હેરાન છે બધા. ખેડૂત હેરાન બ્યાન લેવા જાય તો ત્યાં મણના કેટલો 3 ગણો વધારે ભાવ વાવીને તૈયાર કરી તો આમ ખોબો કરીને જોવે કે ના ના આનો તો એટલો જ ભાવ આવશે. એટલે આમાં કરવું હું ભાવ નથી. હું જો ખેડૂને બધાને ખીચ છડીને વાવેતર ફેરવી નાખ્યા ને તો આ ઘઉંનો દાણો નહીં જડે. ક્યાંય નહીં જડે. સરકાર ને ધ્યાન દેવું જોઈએ ને. શું કરવું ભાવ નથી. મેં પૂછ્યું લે 4 જણા મેં પૂછ્યું વેજ્યા ઓલા અમુડા પાસે લઈ ગયો તો બધાય પાસે 4 જણા પાસે. અને એ કામ કીધું ખબર હે સારા નંબર 1 ક્વોલિટી હોય ને તો જ એટલો ભાવ આવીએ. જો જરાક નબળું થયું ને તો એટલો ભાવ નહીં આવે. એમાંય ભાવ તમારે કપાય. એટલે ક્વોલિટી એટલે શું કઈ કારખાના થાય એમ કીધું કારખાનું હોય તે ક્વોલિટી ફેરવી નાખી થાય એવું થાય જમીનમાં હાથી બનાવતા જ નથી આપણે એડા કે ઘઉં ઈ તો નથી. તો એને એમ કીધું મને ભૂમિમાં થાય અટાણે બધું જો હે ક્વોલિટી જઈ વળદમાં આવ્યા ને તો ખબર પડી
બાકી ખેડૂત બહુ વળતમાં આવ્યા ને જતી બધાય ભાવ બહુ ઉતરી ગયા ભાઈ તો ઈ જ વાત છે. હવે કેમ પૂરું કરવું લે આમાં એક વખત આપણે ભેહ વહી ગઈ પણ ખેતી ઉપર તો હાલે આપણે બધું. તો હાલે તઈ ને પછી વેચીને કારખાનામાં ચડી ગયા ને તો પછી બાવડા ઉભા રહે એમાં જમીન તો પછી થોડુંક હોય આમાં કઈ આવા થાય ધાન નહીં દે કોઈને ક્યાંય નહીં જડે. બધામાંથી આવો અત્યાચાર કર્યો. તો હવે શું કર્યું તો મારો છે ને મગજ કામ નથી કરતો રામભાઈ. હું ગરધારો જાઉં મારો બરાબર. હાવ છે ને આ દિમાગ કઈ કામ નથી કરતો. આમાં પૂરું કેમ કરું મને એ ટેન્શન આવી ગયું એને. શું કરવું પડે લે નાદીએ ભાવ તો કેમ વેચાણ કરવું. કરવું ઈ કેમ આમાં વેચાણ? હા એવડી એવડી મહેનત કરી હોય આપણે 4 મહિના રાતને દી વાડીએ હોવું, પાણી વાળતા હોય સોફરું હોય એવો નેદવાનું એટલી દવા છાંટી, એટલા ખાતર તો નાખ્યા, આમાં શું વધે વધતું કઈ નથી. ખાઈને ખાવાના માન થાય એમાંય ભાવ કાપો. એમાંય કાપી નાખે ભાવ. કરવું શું આમાં? કઈક ભાવ હોય તો કઈક ખેડૂત 2 પાંદડે થાય આમાં કઈ. આમાં 2 પાંદડે નહીં થાય. આમાં કેમ થાય? એ હા પુરકાકી તમને ઈ મૂળ બધાય ફૂગી જાહે મજા કરો. હા હા એ હજી મારે માલ નથી વેચાણો. હા હા અરે 2 દીમાં આ ભેરી ને ઈ વેચીને તમને મૂળ બધાય પુગાડી દઉં પછી ક્યાં વાત છે. હા 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 ઈ તો હું સમજુ તમારે ખર્ચા હોય. હા એ હા 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 એ લખા તું હિસાબ તા કર. આ ટ્રેક્ટર વાળા 42 લખ મોટી 42 કેટલા 42 કેટલા આવે છે 32,000. એટલા હતા. હા એટલા વૈયા ગયા તા. 42 લખ નાખ્યા. 42 લખ નાખ્યા. હા પછી વાવા વાળા ટ્રેક્ટર ના લખી નાખ ભાડા. ઈ તો તને ખબર છે લખ નાખ ને તું. કેટલા થયા હતા? હા કેટલા થયા ઈ તું દેવા ગયો તો કેટલા થયા? 100 હા ઈ લખી નાખ. 100,000 હા. પછી લખ બેલિયું વાળા ને બધાને હાથી હૈડ ના લખાઈ ગયા. હા પછી લખ આપણે ટપુ મામાના એકરા વાળાના એકરા વાળા દવા દવાના દવાના લખાઈ ગયા. હા પછી મજૂરી. પાણી વાળવા વાળાના, પાણી વાળવાના દવા છાંટવા વાળાના. દવા આવે છે ને છાંટવા વાળાના ઓલા 4 જણા તેદી કીધા હા એના લખને લખા. માંડવી પાડવા વાળાને લખ નાખ. લેખા નેદવા વાળાને પાછા મૂલી કીધા હતા 3 વાર. હલો લેખા ઓલા પાછી સુફરના- દવા છાંટી હતી. સુફરના ઈ સુફર વાળાનો હજી હવે આવી ગયો. પછી આપણે સુફર લીધું હતું ઉરિયા ડાયમોનિયમ ઈ બધી ઓલી કેટલી સાલી સાલી પાયા ઠેલી ખાતર આપણે નાખ્યું નાખ્યું તું સાલી ઠેલી અંબે માણા નાખવા જાતા પાણી પાતા તે આ બધું ઉરિયા હા. બધું થઈને સારી થયેલી. હોલર વાળાના બાકી છે હજી. હા ઈ હવે આવશે ને. હવે માંડવી પાડવા વાળાને માંડવી પાડવાના લખી નાખ્યું. હા તે પછી અલર વાળાને લખી નાખ્યું. કલરના લેખા એ લખાઈ ગયા. હવ હવે એ બધું થઈ ગયું ને એકલો ચોખ્ખો કરવા આવ્યા હતા 8 જણા. હા એને લખી નાખ. એ લખી નાખ્યું. લખાઈ ગયા હા 3,000 એના. હા એના લખાઈ ગયા. હવ હવે હિસાબ ભાઈ. હા હવે હિસાબ ભાઈ કેટલા થાય? આ ઢગલો કેટલાક મણ થાય લગભગ કયો? કેવડાનો? તું એડા તારો હિસાબ કર અમે અમાર વાત કરી. એડા 1.5 હપ્તા માન થાય. પણ એ તા ઠીક પણ આ ભાવ હાવ તરીએ ગયા. પણ ઈ જ વાંધો છે એટલે જ હિસાબ કરીએ અમે. 2.5 લાખ ઓહો તો તા ઘટ હા તો તા ઘટ આમાં કા 8 લાખ જ કીએ છે. આ 3 લાખ નું મોહિમ થાહે નહીં આપણે. 3 લાખ ની નહીં થાય. હા મજૂરીમાં વીયું ગયું. મજૂરી દવા સુફર ખાતર ટ્રેક્ટર વાળાને બધાને દીધા. ઈને હોય ને ઈ હા. કઈ ઈને મફત આ 2 માણસ હે ખેતરી જ ઉભા રહી એનું નીકળે એમ નથી આમાંથી. નકર આ 2 માણસ ખેતરી જ હોય. સાણિયું ખાતર નાખ્યું તું ઈનાય નથી નાખ્યા ઈ તો કઈકનું નથી લખ્યું આમાં. કઈકનું નથી લખ્યું. તો આમાં તૂટ્યા આમાં રૂપિયા. તો કરવું તો બહુ દવા પીવા સિવાય કોઈ આમાં આરો નથી. પણ દવા પીવાની ને એવી વાતો તમે વડાશો ના કરાય. હું તો એમ હું કહું. કરવા આ તાર નજર સામું હિસાબ છે એટલે પણ તમે ઓછામાં ઓછા 70,000 તૂટે આપણે જોઈ લે. 70,000 રૂપિયો કેમ થાય? હવે ક્યાં કાઢવા આખું વર્ષ તોડાના એમ નહીં મુકત. 70,000 માં આખું વરસ નીકળી જાય. છોકરા હાવે એક પૈકી ઉભા રહી આ 2 માણસ હવે આ બધા ખેતરમાં. માખીયાથી શું કર્યું? આમાં ક્યાંય ફુગાઈમાં જ નથી. હવે આ હિસાબ થઈ ગયો ને હવ એ જોયું ને 70,000 તૂટ્યા ને હા આનીથી હું થઈ જાય પાછું નહીં થાય. પાછા ખેડાવવા જો ખેડાવું જો. પાછું સુફર નાખવું જો હે
પાછા વવરાવા ને સુફર વવરાવા જો હે ને હા ટ્રેક્ટર વાળાને કેવું જો હે ને હા એ ખર્ચા સુફર ના ખર્ચા બ્યાણ પાછું બ્યાન લેવું જો હે અને આ બ્યાન થયું ઈ તો પાછું ઈ તો નહીં વવાય ઈ નહીં સુમા હે કઈ ઈ તો આતા નહીં વવાય બીજું લેવું જો હે બીજા 80,000 થાય અને આમાંથી જો બ્યાન રાખી તો આમાં તૂટે રજિયા આવી ખેતી ને આવું ગામડું ને આપણે મૂકીને જઈ તો તો પછી મૂકવું જ પડશે ખેડૂતને પૂરું થાય એમ જ નથી કોઈ વાયતી ભાવ જ નથી દેતા કોઈ તો બહુ પૂરું થાય એમ છે આથી તો જામનગર કારખાના મુયા જાય ને હા. બનાસપાટના હા તો 5 રૂપિયા રોજ લઈ આપણે કેટલા જણા છે 1 2 3 4 ને 5 5 જણ તો પછી રૂપિયા આવે હા 1000 રૂપિયા ખાવા પીવાનું કઈ તોય 1500 વધે અને બીજી તા કઈ ઉપાધિ નહીં ને કઈ ઉપાધિ એટલું તોડામણી તમારા 20 રૂપિયા રોજ નથી બીજું આખો દી તોડાવો ને હા. આખો દી આવો. 20 રૂપિયા હિસાબ કરો આખા વર્ષનો હિસાબ કરો 12 મહિના થાય 12 મહિના એને દી કેટલા 360 થાય કે 65 થાય તો મહેનત માથે પડે મારી હા આમાં મારી મહેનત માથે પડી 20 રૂપિયા નથી હોતા આ હિસાબ તો ઘટે 1.5 લાખ કેટલા પાછા ઈ બ્યાન ના સુપર ના 80,000 તો ઈ થાય ઈ થાય ને તઈ તો એ ને 70 આમાં તૂટ્યા તો પછી તો ના, કેટલા? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા વર્ષનો કરજો થાય તો આમાં હું દવા પીવા ખેડૂતને બીજું શું કરું બીજું કઈ ના થાય હા હા એમ છે કઈ હું તો કહું વેસી નાખી વ્યવસાય નહીં હોય હા વેચી નાખી પછી કારખાનામાં વયા જાય અને કારખાના આ ખેતરમાં પછી ધીરે ધીરે બધાય મૂકી જાય બધાય મૂકી જાય પછી કારખાના થાય ખેતરમાં પછી એમાંથી હું ઘઉં ન થાય એ કઈ થોડું અન્ન પેદા થાય એમાંથી એમાં રામભાઈ તમારા ભાઈ ની વાત એ સાચી છે મરો ગમે એમડો તો ખેડૂતો હે ખેડૂત સિવાય કોઈનો મરો છે અટાણે એ હાચું નોકરી આ પેલી તારીખ આવી આ પર મારો પગાર આવી ગયો ખેડૂતને ક્યાં લેવા જાવ પગાર ત્યાં એને મોસમ આવે ત્યાં પગાર 4 આવે મહિને મોસમ આવે 2 વાર પગાર આવે કઈ 11 રૂપિયા સુમાહુ હા અને આપણે રામભાઈ કઈક લેવા જાય તો અવડો ભાવ ને દેવા આપડો કઈક શું કે પાક જાય તા કે ભાવ નંબરે ભાવ નંબર શું કરું કેવામાં પૂરું દવા પીવા સિવાય કોઈ આરો નથી કામ મરી જાય ને કામ વાવી વયા જાય જામનગર બનાસપાટમાં બાકી આપણો બાપ આવે તો એમાં પૂરું નથી થવાનું છોકરો કરી દે પેક સમજો આ ધંધો કરવો જ નથી હવે પૂરું થઈ ગયું કામ એ હાચું આમાં ટોટે જ આવે છે જ્યાં ખેતરમાં હારી મોહેમ લેરાતી હોય હારી નરવાઈ પકડી હોય તઈ એવા ભાવ સળે એમ થાય કે આપણે આજ પૂરે કરજા બરજા બધે કમાઈ જાય પુરાઈ જાય અને આજ પૂરે આપણે કમાવું હા. અને જ્યાં મોલા ત્યાર થાય વેસવા જાય વાંચી લઈને દેખાડવા અધો જ ભાવ મરી ગયા કાપી નાખે બહુ કામ અધો જ ભાવ કપાઈ જાય લે શું કરું કાપી જ નાખે એમ કે નથી ભાવ આ ભાવ નથી લે શું કરું કે બજાર તૂટી હા. આપણે દેવા જાય ને રામભાઈ બજાર તૂટી જાય લ્યો અને જ્યાં ક્યારો પીત વાવવું હોય અને તું હજી તૈયારી કર તો જીરાનો ભાવ તકા એટલો ઓલો ભાવ ઘઉંનો તકા એટલો એને ખબર છે કે આ મારા દીકરાને ભાવ વધારીને આમ કહીને ભાવ એટલે આ વાવીને જ્યાં તૈયાર થાય ને એટલે કહી દે કટણ ભાવ નથી હા મરી ગયા ઈ બી વેચે તો એના પૈસા લઈ લઈએ આપણે ખેડૂતને નાસવા વાળા સમજે નાસવા વાળા કાગળ દીકર જઈને સમજો એ આખી હાચું વાતમાં હાચું મારા દીકરા ભલે તોડા એને કઈ ખબર નથી પડતી નથી કઈ ભણલ તો દીકરાઓ અમી જેથી બંધ કરીને ખેતી તેથી કઈ તમને ખાવા ધ્યાન નહીં હા નહીં જાણો સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે બધું પડ્યું રહે પૈસો હા મરી જાય શું આવે પૈસા થોડા ખવા હે કઈ. હા જ્યાં થોડોક ટાઈમ ભાવ વધે બકાલાનો કે ડુંગળીનો ભાવ વધે હા તથા ફટાકડા લઈને નીકળી જાય એ ડુંગળી મારી નાખીએ ડુંગળી હુના બરોબર એ ટમેટા મારી નાખીએ 100 રૂપિયાનો કિલો એ થોડાક દી 10 દી ભાવ રે તથા હાવ ખેડૂતને ક્યાંનો ક્યાં મૂક્યા વગર આની ભાવ વધારે આમ એમનેમ થાય એમ થોડું થાય એમનેમ થાય કરો ને ઘેર છોડવું આવો ને ખબર પડે કેમ થાય ઈ. હા ખબર પડે ઈ તો કઈ કરવું નથી આ છે ને ખેડૂતને મારવાની જ વાતું છે ધ્યાન રાખજો તમે અને જેથી મગજ છટકો ને અમારા ખેડૂતનો બધાયનો આપણા ખેડૂતનો હા હા જેથી એની ખબર પડી કે હું ખાવા થઈ ધાન જશે. નહીં જડે એટલે મારા હું દીકરા. સંગ્રહ કરીએ ખેડૂત કઈ સંગ્રહ કરે કઈ નથી કરતા બેંક બેલેન્સ જોવા જ આવતા કઈ ના હોય બિચારો પાસે જ્યાં કઈ ગલામું થાય એકાદું વર્ષ હાથ થાય તો છોકરા જવાન કહેવાય એને પૈણાવા એના હા ખર્ચા આવે નથી આવતા હવે આવે, છે ને આવે. વીઆઈપી ભાઈ રખડી હારી હારી મોટરું લઈને આ તે ખેતરમાં બિચારા કામ કરે ટાયરું જૂના લઈ લઈને નાખીએ છીએ અમે એને દેખાતું નથી હા અને ભાવ નથી દેવા મરી ગયા હવે તું જો મારો મગજ છેટકો ને તેથી તું જોઈ લેજે કયું કયું થાય ઈ પછી જોઈ લે હવે મને એવું લાગે છે કે ગામનો મરો છે હેલો ગૃહિણીઓ, શું તમે શુદ્ધ સિંગ તેલ ખરીદવા
ખરીદવા માંગો છો તો હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે સગુણા ઓઇલ મિલમાં 100% શુદ્ધ સિંગ તેલ મળે છે. કોઈ બીટી મગફળી નહીં, પણ G20 અને G22 નું 100% શુદ્ધ સિંગ તેલ. જી હા, એકદમ સાચું જ સાંભળ્યું તમે. 100% શુદ્ધ તેલની ખાતરી આપે છે અને લેબમાં ખાતરી કરી લેવાની પણ છૂટ. અને જો 1% પણ ભેળસેળ નીકળે તો તમને 5 લાખનું ઇનામ. તો મારી વાલી બહેનો, તમારા ઘરવાળાઓને કહી દો કે હવે રસોઈ તો સગુણા ઓઇલ મિલના શુદ્ધ સિંગ તેલમાં જ બનશે. અને હા, જો તમે વધારે તેલની ખરીદી કરશો તો ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે. તો ફટાફટ નોંધી લો અમારું સરનામું: જામરોજલીવાડાના પાટિયા પાસે, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મોબાઈલ નંબર 9979028586. જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. દોસ્તો, મળશું આવતા એપિસોડમાં જલ્દીથી. જય દ્વારકાધીશ, જય મુરલીધર.